પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ સામે શિયાળબેટમાં ઉગ્ર વિરોધ. ઉદ્યોગના ભોગે કામ બરબાદ નહીં થવા દઈએ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના રહેવાસીઓએ પીપાવાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેજિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી ડ્રેજિંગ તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી કરી હતી. આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ઉદ્યોગના ભોગે આ ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે એ અમારી પ્રાથમિકતા છે. પીપાવાવ પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જેટી માટે કરવામાં આવી રહેલા ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સામે આવેલા આરોપો મુજબ ડ્રેજિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા, જેના કારણે પેઢી દર પેઢીની ચાલતી આવક પર સંકટ ઊભું થયું. ઊંડાણપૂર્વકના ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવતા શિયાળબેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા, અનેક માછીમારોના બોય અને જાલને નુકસાન થતા વળતર નહીં આપવાના આરોપ અને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને 50% રોજગારી પણ ન અપાતા ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે. શિયાળબેટના સરપંચ મંજુબેન બાલદિયાએ જણાવ્યું કે ડ્રેજિંગના નાના પાયાના માછીમારોની આખી રોજીરોટી જોખમમાં છે. અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોર્ટ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિક કોની અવગણના કરવામાં આવી રહી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આવા ઉદ્યોગનું મહત્વ શું? ગ્રામજનો અને પ્રતિનિધિમંડળ કલેક્ટરને માંગ કરી કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને શિયાળબેટના અસ્તિત્વને ખતરામાં મૂકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ. હાલ પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ મુદ્દે કોસ્ટ બેલ્ટ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે. ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવા દે. ઉદ્યોગ પણ રહેવો જોઈએ, ગામ પણ રહેવું જોઈએ અને ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ. આ બધા પ્રશ્ન બાબતે બધી ધ્યાનમાં રાખીને કરવાની. ઉદ્યોગનો કોઈ પ્રોબ્લેમ પડે, આજે નાના માણસો છે, જો આમાં એને ગામમાં આવવા જવા માટે એની જો તકલીફ પડતી હોય, હવે આટલી મોટી કંપની પીપાવાવ પોર્ટ લઈને બેઠી છે અને એ કંપની જો નાની એવી વાતમાં પણ આ માણસોને અવર જવર કરવા માટે જો બોટની નો સુવિધા આપી શકતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ એ મને સમજાવો. એટલે આ બધા પ્રશ્નો બી આ બાબતે આવતા હોય છે ત્યારે આ નાના માણસો તો ક્યાં જાય અને આ બાબતે બધા આગેવાનો આવ્યા છે, હજુ ઘણા બધા આવે છે પણ એને ના પાડી છે. આવતીકાલે હવે જોશું ને જે કામ થશે એ કરશું અમે. રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ.